નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનુષ્યની માનવતા ત્યારે જ ખલાસ થઈ જાય છે જ્યારે તેને બીજાને દુઃખમાં જોઈને હસવું આવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 25 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે આઠમ છે. આજે છે ભાદરવા વદ આઠમ. નક્ષત્ર આર્દ્રા, યોગ વર્યાન અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે અવિદ્યા નવમી કહેવાય છે અને આજે નવમીનું શ્રાદ્ધ કરવામાં આવશે. જે પણ પિતૃઓ નવમી તિથિના દિવંગત થયા છે એ તિથિ પ્રમાણે નવમીનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુ અને પિતૃઓ. પિતૃપક્ષ ચાલી રહ્યો છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ઘણીવાર આપણને એવું બનતું હોય છે, ઘણા બધા કહે છે પિતૃ દોષ છે, પિતૃઓની જોઈએ એવી કૃપા નથી મળતી. તો કુંડળીમાં પણ ખબર પડે છે કે હા, આ કુંડળીમાં પિતૃ દોષ છે. વાસ્તુમાં પણ એક દિશા એવી છે કે જે પિતૃઓની દિશા ગણવામાં આવે છે, તે છે સાઉથ વેસ્ટ, નૈઋત્ય, અને તેનો ગ્રહ જે છે તે રાહુ ગણવામાં આવે છે. માટે કુંડળીમાં પણ રાહુની સ્થિતિથી જ પિતૃદોષ જોવાનો હોય છે. એટલે જે પણ ઘરમાં, મકાનમાં, ભવનમાં, ઓફિસ હોય, ફેક્ટરી હોય, જે પણ ત્યાં આગળ જો દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યમાં કોઈ દોષ હોય તો તે પિતૃદોષની સંભાવના બતાવે છે. અને તેના કારણે જીવનમાં નિષ્ફળતા, પ્રતિકૂળતા, સંઘર્ષ રહેતો હોય છે. કુટુંબમાં પણ ક્યારેક વૃદ્ધિ થતી નથી હોતી, કુટુંબ વિભાજિત થઈ જાય છે. આવી બધી ઘણી સંભાવનાઓ ઊભી થતી હોય છે. પિતૃઓની કૃપાથી જ સંતતિ અને સંપત્તિ મળતી હોય છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે સાઉથ વેસ્ટ જે છે ત્યાં દોષ ન હોવા જોઈએ. ખાસ કરીને દોષની જે વાત કરીએ તો કેવા દોષ, કોને દોષ ગણાય? તો ત્યાં તે દિશામાં કટ ના હોવો જોઈએ. જો કટ હોય તો તે દોષ ગણાય છે. ત્યાં કોઈ પ્રકારે બોરવેલ બનાવ્યો હોય કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય પાણીની, તો એ પણ દોષ ગણાય છે. ઉપરાંત પશ્ચિમ છે તેમાં પણ જો કોઈ પ્રકારે કટ હોય કે વધેલો ભાગ હોય અથવા ખૂબ મોટો વધેલો ભાગ ખુલ્લો હોય તો પણ આ દોષ ગણાતો હોય છે. ઉપરાંત નૈઋત્યમાં મુખ્ય પ્રવેશ દ્વાર હોય, ગેટ હોય તો પણ એ દોષ ગણાતો હોય છે. ઉપરાંત નૈઋત્યમાં કિચન હોય, રસોડું હોય તો એ પણ તમારે દોષ ગણાય છે. અને હા, જો નૈઋત્ય નીચું હોય, ત્યાં ઢાળ હોય તો એ પણ દોષ ગણાય છે. માટે આ બધા દોષ એ પિતૃદોષના સૂચક ગણાતા હોય છે. જી, હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પિયુષભાઈ છે. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. 26/11/1999. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 11:30. જી. જન્મ સ્થળ?
જન્મસ્થળ ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા બાબાના લગ્ન વિશે પૂછવાનું હતું કે ક્યારે યોગ છે એમ. હાજી. સારો, આપના દીકરાનો પ્રશ્ન છે. જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર 12મે છે. રાશિ મિથુન આવે છે. આ કુંડળીમાં મંગળ છે, પણ મકરનો મંગળ ઉચ્ચનો ગણાય માટે નિર્દોષ મંગળ છે એવું કહી શકે. પણ સાથે કેતુ હોવાને કારણે પ્રબળ અંગારક દોષ થયો છે અને તેના કારણે જ આ એક પ્રશ્નો કે પ્રતિકૂળતા આવી રહી છે. જો આ કુંડળી પ્રમાણે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે પાત્ર પસંદગીમાં. ભરોસા પર ન રહેતા બરાબર ચેક કરીને આગળ વધજો, નહીં તો ખોટું પાત્ર જિંદગીમાં આવી જશે તો દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા રહેવાય તેવી સંભાવના છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હા, એક વાત સારી છે કે અત્યારે યોગ ચાલુ છે. આવનારા મે મહિના સુધી એક યોગ સારો ચાલુ છે, માટે પ્રયત્ન ચાલુ રાખો. યોગ એટલે ક્યાં તો નક્કી થાય અને ક્યાં તો લગ્ન પણ થઈ જાય, બરાબર? એટલે એ વાતનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ અગત્યનું એ છે કે અંગારક દોષ છે તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો એ આપના માટે ખૂબ સારું છે. અને બીજું કે શિવજીની ઉપાસના કરે, મહાદેવજીના મંદિરે જાય, ત્યાં દૂધ અને કાળા તલ ત્યાં નિયમિત ચડાવે અને પીપળાને જળ ચડાવે અને પ્રાર્થના કરે કે આ મારી ઈચ્છા પૂરી થાય તો અનુકૂળતા વધી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછો છે બેન. જી. મારું નામ છે પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. જી. 25/9/65 આજે મારો બર્થડે છે. 25/9/65. ઓકે. સમય કયો છે? 4:57 બપોર એટલે સાંજના. જી. અને જન્મ સ્થળ? અમદાવાદ છે. જી. પ્રશ્ન જણાવો. હવે મારું ભવિષ્ય હવે કેવું રહેશે અને ધંધો કરું છું, ગાડી ચલાવું છું ઇકો, એ ધંધામાં કેવું રહેશે? શાનો ધંધો કરો છો ભાઈ? હું ઓલા ઉબેરમાં ગાડી ચલાવું છું, મારી પોતાની. ઓકે. ગાડી ચલાવો. હા, ગાડી ચલાવો. સારું સારું ભાઈ. ચલો, સૌથી પહેલાં તો અમને જન્મદિવસની ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈશ્વરને ખૂબ અભ્યર્થના કે આપનું આવનારો વર્ષ જે છે તે શુભ મંગળકારી જાય, સ્વસ્થતા રહે અને સફળતા રહે. જુઓ, આવનારો સમયની જો વાત કરવામાં આવે, ભવિષ્યની વાત કરવામાં આવે તો તમારું કુંભ લગ્ન આવે છે, ત્યાં શનિ મહારાજ તમારા લગ્નમાંથી પ્રથમ સ્થાનમાંથી પસાર, ત્યાં શનિ પણ તમારો ત્યાંનો જ છે. એટલે શનિપતિ શનિ પસારથી આ એક પરિવર્તન આપે જીવનમાં. પણ એમ કહેવાય કે ઉતાવળે કોઈ પરિવર્તન ન સ્વીકારતા આ વાતનું ધ્યાન રાખજો. આવનારો જે સમય જે છે તમારો એ સારો છે. તમે જે કાર્ય કરો છો તે કરતા રહેશો, કોઈ વિશેષ તકલીફ નથી. હજી શનિ મહારાજની દશા છે 2030 સુધી છે, એટલે તમે એક્ટિવ રહી શકો એમ છો. બિલકુલ ચિંતા કર્યા વગર તમે એક્ટિવ રહો. હા, કુંડળીમાં એક ખાસ અંગારક દોષ છે કર્મસ્થાનમાં, તેના કારણે ઉતાર ચઢાવ થઈ, બ્રેક આવ્યા કરે, ક્યાંક બદલાવ આવ્યા કરે તેવું બની શકે, ક્યાંક પૈસા બાબતે ભીડ રહ્યા કરે તેવું પણ બન્યા શકે, અથવા ક્યાંક પૈસા ફસી જાય, જોઈએ તે પૂરેપૂરું પેમેન્ટ ન આવે એવું પણ બનતું હોય છે. અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરતા રહેજો, એ તમારી અનુકૂળતા વધારી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે રાશિફળની વાત કરીએ હસીતભાઈ, તો મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, કાર્ય માટે આજનો દિવસ ઉત્તમ છે. તમે આજે પોઝિટિવિટી ફીલ કરી શકશો. ખાસ કરીને જમીન, મકાન, પ્રોપર્ટી સંબંધિત કોઈ કાર્ય કરવાના હશે તો પૂર્ણ થશે. સંતાનને લગતા કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના જાતકો માટે આજે સ્ત્રી અધિકારીઓનો સહયોગ મળી શકે. એટલે કામકાજના ક્ષેત્રે સ્ત્રી અધિકારીઓ હોય કે સ્ત્રી સહકર્મચારીઓ, તેનો સહયોગ લેજો, કામ જલ્દી નિપટાશે. કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવું છે, અને આજે કોઈ ઉપહાર મળે અથવા તમારું સન્માન વધે તેવું પણ બની શકે. હવે વાત કરીશું મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. પારિવારિક જીવન આજે સુખી રહેવા જઈ રહ્યું છે.
આર્થિક બાજુ પણ મજબૂત રહે તેવો અહેસાસ થવાનો છે. અને આજે કોઈ નવી વસ્તુ લાવવાનો પ્લાન થાય, ઘરની ખાસ ઉપયોગી કોઈ વસ્તુ હોય, તેનું જો ખરીદી કરવાની હોય, લાવવાનું પ્લાનિંગ હોય, તો આજે પ્લાનિંગ કરી દેજો, વસ્તુ લાવી દેજો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શ્લોક સમીર મારો બાબો 2/10/2009. ફરીથી જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો રમેશભાઈ. 2/10/2009. 2/10/2009. જન્મ સમય કયો છે? બપોર 11:30 થી 12. જી, બપોરે 11:30 થી 12 નો છે. અને જન્મ સ્થળ? હા, બારડોલી ગયા. બારડોલી. હા, 10મામાં કેમનું છે એનું ભણવાનું? અત્યાર સુધી કેવું રહ્યું ભાઈ? હા, તો હજી મીડિયમ છે. તો 10મામાં જ કેમ જાગ્યા? પહેલેથી જાગવું જોઈએ. જુઓ, જીવનમાં બાળકોનો અભ્યાસ એ ખૂબ મહત્વની વસ્તુ છે. હા, નાના હોય બરોબર છે કે શરૂઆતના ધોરણો બરોબર છે, પણ જેવું 4થું 5મું ધોરણ આવે બરોબર છે, ત્યારે તમારે જાગવું જોઈએ કે હા, હવે આનો કેવું અભ્યાસમાં પરિણામ આવી રહ્યું છે, કેવો રસ છે, કેવા રિઝલ્ટ છે. કારણ કે જેમ જેમ એને ટેવ પાડવામાં આવશે ને 5મા ધોરણથી, તેમ ધીરે ધીરે પછી અગત્યના ધોરણો, 10મું ધોરણ ખૂબ મહત્વનું છે, બોર્ડ છે, ત્યારબાદ 12માનું બોર્ડ આવતું હોય છે. એટલે આ એની કારકિર્દીના દિશા સૂચક વર્ષો છે. કંઈ વાંધો નહીં, પણ જાગ્યા ત્યારથી સવાર. હવે અમે અડધું તો પહોંચવાયા છો બરાબર, 10મું ધોરણ પણ. હવે અત્યારે કુંડી શું બતાવે છે અને યોગ શું? ચાલો જોઈ લઈએ. વૃશ્ચિક લગ્ન આવે છે. લગ્નનો સ્વામી મંગળ છે, અષ્ટમ સ્થાનમાં છે, એટલે ભાઈ ધક્કા તો મારા પડે તેવું છે. ગુરુ મહારાજ જે વિદ્યા બુદ્ધિના કારક છે, તે રાહુ સાથે ચાંડાળ દોષ બનાવે છે. એટલે આ વ્યક્તિ એવા છે કે જે સાચવી લેવામાં આવે ને તો ખૂબ સારો ઉચ્ચ અભ્યાસ કરી શકે. આવા વ્યક્તિ મહત્વાકાંક્ષી હોય, એકથી વધારે વસ્તુનું નોલેજ રાખી શકે તેવા હોય છે, પણ ઉતાર ચઢાવ આવે એવું બની શકે. માટે બિલકુલ ચિંતા ન કરતા, પણ સાવધાની ખૂબ જરૂરી છે. બિલકુલ આડોડો ન થાય, બરાબર તમે ધ્યાન રાખજો. નિયમિત અભ્યાસ કરે, માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય, બહુ ડાર્ક કપડાં ન પહેરે, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે. આ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. હા, સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ શીખવાડવો જરૂરી છે. અને બીજું સંકટનાશન ગણેશ સ્તોત્ર. એમાં ફળમાં લખ્યું છે વિદ્યાર્થી લભતે વિદ્યા. દરેક બાળકને વિદ્યાર્થીના મોઢે હોવું જોઈએ, બરોબર છે. અને ઉપાયમાં બે વસ્તુ ખાસ કરજો કે મેં જે કહ્યું આગળ જે એ, અને બીજી વસ્તુ કે ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી, હસીબભાઈ, વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. સ્વાસ્થ્ય માટે થોડા સભાન બનો, થોડી ઉર્જા વધારો તમે, નહીં તો પેટના રોગોથી પીડાઈ શકો તેમ છો. હા, આજે ખાસ એ ધ્યાન રાખજો, નાણાકીય બાબતમાં જોખમ નથી લેવાનું. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર છે મ અને ટ, સ્વાસ્થ્યની સંભાળ રાખવી, નહીં તો પછી પેટના રોગ થવાની સંભાવના છે. સંબંધો નજીક આવવા જઈ રહ્યા છે. હા, પારિવારિક જીવન તમારું જે છે તે આજે સુખદ રહેવા જઈ રહ્યું છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ આજે ધ્યાન રાખજો, થોડુંક માનસિક બાબતમાં વ્યર્થ તાણ આવી શકે અને તેના કારણે સ્ટ્રેસ ઊભો થાય તો તે તમને માનસિક ત્રાસ અનુભવાય. હા, સારી બાબત આજે એ છે કે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે અને આર્થિક બાજુ પણ મજબૂત રહેવા જઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હેતલબેન છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો છોકરો છે 22/2/2000. 22/2/2000. 22/2 ફેબ્રુઆરી 2000. જન્મ સમય કયો છે? 11:20 છે. 11:30. 20 11:20 એટલે દિવસ દરમિયાન કે રાત્રે? બપોરે 11:20 છે. અને જન્મ સ્થળ? પારડી. વલસાડ પારડી. જી. બેન છે ને, એ તો અત્યારે જોબ કરે છે, જોબમાં લાગ્યું છે, પણ જોબમાં કેવું છે કે અત્યારે સારું મળશે, એનાથી વધારે બેટર મળે કે શું તે, અને એને બહાર જવાનો યોગ છે, તો ક્યારે થશે? બહાર બી જવાનું છે અને લગ્ન બી ક્યારે છે? તો લગ્ન પહેલા બહાર જશે કે લગ્ન પછી બહાર જશે? જી જી, સારું સારું, ચાલો. બહુ અગત્યના પ્રશ્નો છે, કારણ કે જીવનનો એક તબક્કો એવો છે જ્યારે આ બધા નિર્ણયો લેવાના હોય છે. 24 વર્ષ થઈ ગયા છે, એટલે
હવે જીવનનો એક તબક્કો આવ્યો છે. મેષ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી મંગળ જે છે તે 12મા સ્થાનમાં છે. તે સૂચવે છે કે હા, શક્યતા છે કે વિદેશ તો જવાશે. વિદેશ જવાની સંભાવના પણ સારી દેખાઈ રહી છે, પણ હજી 1-2 વર્ષ લાગે, કદાચ વધારે પણ લાગે તેવું બની શકે એવું. નોકરી બાબતે ઉતાવળ ન કરતા હજી 6-8 મહિના જવા દો, ત્યારબાદ સારો યોગ પ્રાપ્ત થઈ શકશે. લગ્ન બાબતની વાત કરીએ તો આ કુંડળીમાં મંગળ દોષ છે, એટલે માંગલિક કુંડળી છે એ પ્રમાણે આગળ વધજો. એ ખૂબ જરૂરી છે. મેળાપકમાં ઘણીવાર મેળાપકની વાત નીકળે ત્યારે લોકો હવે તો ઓનલાઈન બધું બહુ ઘણું બધું થઈ ગયું છે, એટલે મેળાપક કરીને આગળ વધે, પણ એ મેળાપક એ શરૂઆતનો તબક્કો છે. એ જોવું જરૂરી છે કે ભાઈ મંગળ છે કે નહીં, કેટલા ગુણાંક મળે છે, બીજા કોઈ દોષ છે કે નહીં, નાડી દોષ છે, ભકુટ દોષ છે, ગણ દોષ, યોનિ દોષ, આવા 8 પ્રકારના દોષ છે. એમાં નાડી દોષ એ ખૂબ મહત્વનો ગણાય છે, એ અગત્યનું છે. ત્યારબાદ સૌથી મહત્વનો ભાગ જે છે કે બરાબર છે તે છે કુંડળીનું અંદરનું મેળાપક, કે ગ્રહોની સ્થિતિ કેવી છે, બરાબર છે, અને તેમના જીવનના યોગો કેવા છે, સફળ દાંપત્ય જીવન છે, સંતાન યોગ છે કે નહીં, ભાગ્ય કેવું છે, જીવન કે, આવી ઘણી બધી બાબતો જોવાની હોય છે, બરાબર. તો એ બધી બાબતોનું પણ આંકલન કરીને જ સાચું મેળાપક થઈ શકે છે. એટલે એ પ્રમાણે આપ કરાવજો અને આગળ વધજો. જી, કિરીટભાઈ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, 10/7/1983. જન્મ સમય? બપોરે 12:45. જન્મ સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે મેડમ કે હવે પહેલી નવરાત્રીના પહેલા દિવસે મકાન લેવાનું છે, જી, તો એના નામે લેવાનું છે, તો પ્લાનિંગ કરીએ તો પૈસા પૈસાની સગવડ બગવડ આ તે બધું, એટલે આગળ જતા લેવાય હશે કે નહીં લેવાય, બસ એવી તકલીફ છે, તો પૂછવું હતું. તારીખ ફરી કહેશો ભાઈ? 10/7/1983. 83. ઓકે. હા હા, હા, સર. પણ તમે પહેલી નોરતે લેવાનું પ્લાન કરો છો, કહો છો તો પહેલી નોરતે આવી ગઈ. હા સાહેબ, પણ સગવડ થશે કે ભાઈ જોયા છે, નક્કી પણ કર્યું છે, હા હા હા, તો બરાબર. સગવડ થઈ જાય તો કદાચ લેવાઈ જાય એટલે એવું. લોન લેવાની છે કે પછી અન્ય રીતે સગવડ હા કરો? હા હા હા, એવું જ છે, લોન ટાઈપનું જ છે, પણ કહેવાનો મતલબ કે આપણે થોડો પ્રોબ્લેમના કારણે વેચી નાખ્યું હતું, એટલે થોડું ઘણું પડ્યું છે, એ ના તે કરીને થશે કે એના નામે સાહેબ. હા, કોણ છે આ? ધર્મપત્ની. સારું, ચાલો જોઈ લઈશું આપણે કે શું કહી રહી છે કુંડળી. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મિથુન રાશિ છે. ગ્રહો જે બતાવે છે કે જે 5 ગ્રહો એક જ સ્થાનમાં સ્થિત છે, કર્મ સ્થાનમાં, એટલે એ મિશ્ર ફળ આપી રહ્યું છે. ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે થોડી નબળી છે, માટે ઘર બાબતે તકલીફ પ્રતિકૂળતા તો પડે એવું છે. ધાર્યું કામ પાર પડે નહીં એવું અત્યારે લાગી રહ્યું છે ભાઈ. વિલંબ પ્રતિકૂળતા તો છે જ, માટે વધુ મહેનત અને પ્લાનિંગ કરવી પડે, ઉપાય કરવા પણ જરૂરી છે. ત્યારબાદ જ આપ નિર્ણય લેજો, નહીં તો ભાઈ થાપ ખાઈ જશો. સૌથી પહેલી વસ્તુ એ ભાઈ, જો કે આપણે વાત કરવાની રહી ગઈ, બાકી હું પૂછું છું, તમે ઘર નક્કી કર્યું પણ વાસ્તુ ચેક કરાયું? ઘર વાસ્તુ પ્રમાણે છે, વાસ્તુ સંમત છે? ચેક કરજો. આજકાલ જો કે એવો ટ્રેન્ડ પણ થઈ ગયો છે ભાઈ કે બધા બિલ્ડરો પણ લખે છે વાસ્તુ કમ્પ્લાયન્ટ બિલ્ડિંગ, પણ હું જઈને જોઉં છું ત્યારે કશું વાસ્તુ કમ્પ્લાયન્ટ નથી થતું, ઊંધું જ ભરાવે છે કે તમારી દિશા આમ છે, દિશા ફેસિંગ જ ચેક કરે છે. દિશા હંમેશા સેન્ટરમાંથી જોવાની હોય, એ ઉપરાંત આખા ઘરનું ઓરિએન્ટેશન જોવાનું હોય છે, સમજ્યા? એન્ટ્રી કઈ મહત્વની છે, કિચન ક્યાં છે, બેડરૂમ ક્યાં છે, સૌથી મહત્વના ટોયલેટ્સ છે, બરાબર છે. ખોટી દિશામાં ટોયલેટ છે, ભયંકર તકલીફો આપતા જોયા છે. એટલે હંમેશા ચોઈસ મળતી હોય તો ચેક કરો અને આગળ વધો. વાસ્તુ તમને જીવનમાં ખૂબ સુખી સમૃદ્ધ બનાવે છે અને ઘણી બધી વસ્તુમાંથી બચાવે છે, એ અગત્યનું છે ભાઈ. એટલે ઉપાય કરવાના છે ખાસ, ગુરુ ગ્રહના જપ અને દાન કરે, બરાબર છે, અને દત્ત બાવળીનો પાઠ કરે નિયમિત રીતે, બરાબર છે. અગર આનું અનુષ્ઠાન કરવું પડે એવું છે ગુરુ ગ્રહનું, જેમ 76,000 મંત્ર જપનું અનુષ્ઠાન કરવું પડે, યોગ્ય સંકલ્પ લઈ યોગ્ય મુહૂર્તમાં, અને હમણાં ના થાય શ્રાદ્ધ પક્ષમાં, બરાબર, શ્રાદ્ધ પક્ષ પછી થાય. યોગ્ય માર્ગદર્શન લઈને આપ આગળ વધો, એ પછી અનુકૂળતા વધી શકશે. જી જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિની. તેમના આજનો દિવસ તેમનો કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ સંતાનોની જવાબદારી આજે નિભાવવી પડે તેવો દિવસ છે. શિક્ષણના ક્ષેત્રે સ્પર્ધા, કોમ્પિટિશન, ટેસ્ટના ક્ષેત્રમાં આજે તમને સફળતા મળી શકે, એટલે એવું કોઈ હોય આપવાનું તો આજે આપી દેજો.
વ્યવસાયિક પ્રયત્નો, તમારા કાર્યક્ષેત્રે પ્રયત્નોમાં સમૃદ્ધિ થવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વ્યવસાયિક ધોરણે ચાલી રહેલા પ્રયત્નો તમારા ફળદાયી થવાના છે. સારી વાત એ છે કે વિવાહિત જીવન આજે સુખી રહે તેવો અનુભવ થશે. આજે થોડા એક્ટિવ રહેવાશે. કોઈ પણ પ્રકારે કૌટુંબિક, સામાજિક કે માંગલિક કાર્યમાં ભાગ લેવાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સન્માનમાં વૃદ્ધિ થાય તેવો દિવસ છે અને કરેલા પ્રયત્નો સાર્થક થશે. આજે તેનું ફળ મળે, પણ થોડું સહજતાથી કામ લેજો. વધારે પડતી બુદ્ધિ કુશળતા વાપરશો તો કામ અટકે તેવું પણ બની શકે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. આજે પ્રવાસ આનંદદાયક રહે, પ્રોત્સાહક, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો જઈ આવજો. આર્થિક આયોજનના જે વેગ મળે તેવો દિવસ છે અને કૌટુંબિક પ્રતિષ્ઠામાં પણ વધારો થવા જઈ રહ્યો છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તમારી ઇમોશન, ભાવનાત્મકતાને નિયંત્રણમાં રાખવી જરૂરી છે, કારણ કે આજે કોઈ પ્રકારે વ્યર્થ તણાવ, તાણ થાય, માનસિક ડિસ્ટર્બન્સ થાય તેવું બની શકે એવું છે. ફોકસ રાખજો. આજે કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો પોતે એકલા ન લેતા કોઈ અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. થોડી વ્યસ્તતા છે, પારિવારિક કે માંગલિક કાર્યમાં વ્યસ્તતા રહેવાશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. અંગત સંબંધો મજબૂત રહેવાના છે. આજે સન્માન, ખ્યાતિ વધે તેવો દિવસ છે. હા, પણ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.